આણંદના ખંભાતના કર્મચારીઓ સાથે દુર્ઘટના થઈ। રોહન ડાયઝા યુનિટ 1 માં ગંભીર દુર્ઘટના સર્જાઈ। વેસલ પડતા બે કર્મચારી મશીન નીચે દબાયા। ઇજાગ્રસ્ત કર્મચારીઓને કરમસદ મેડિકલ ખસેડાયા। એક કર્મચારીની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી મળી તો રંજીતભાઈ સિંધાને પગમાં ગંભીર ઈજા પહોંચી। વિજયભાઈ ભિલવાડને સામાન્ય ઈજા પહોંચી। દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું। સેફટી ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ સવાલો છે। જીપીસીબી કાર્યવાહી બાદ ફરી કંપનીએ વિવાદમાં આવી છે તો ઘટનાની પારદર્શક અને યોગ્ય તપાસની માંગ ઉઠી છે। યુનિટ 1 ની અંદર એક વેસલ ઉપરથી નીચે પડી જવાના કારણે એક અમારા કલમસર ગામના રણજીતસિંહ નટુભાઈ સિંધા એમને નીચે દબાવવાના કારણે પગમાં મોટા પ્રમાણેનું નુકસાન થયું છે। તેમને ખંભાત ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યાં સારવાર અર્થે તેમને ના પાડતા ત્યાંથી કરમસદ મુકામે હોસ્પિટલમાં ત્યાં લઈ જવામાં આવ્યા છે। અને આ ઘટના વારંવાર રોહન ડાયઝની અંદર આ બનાવો બનતા રહે છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં હજુ તંત્ર કોઈ આ બાબતે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી। ફેક્ટરી ઇન્સ્પેક્ટરને વારંવાર લેખિતમાં પણ રજૂઆત કરેલી છે કે આ જે બોઇલર છે વેસલ છે એના ઇન્સ્પેક્શન જે ટાઈમ પ્રમાણે થવા જોઈએ એ પણ કરવામાં આવતા નથી।